નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બંધારણના અનુચ્છેદને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે જે વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ભારતીય બંધારણમાં મૂળ કેટલા અનુચ્છેદો હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી 395। તો ભારતીય બંધારણમાં મૂળ 395 અનુચ્છેદો હતા। આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં આ ઉલ્લેખ છે કે ભારત એટલે રાજ્યોનો સંઘ હશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 1। તો બંધારણના અનુચ્છેદ 1માં આ ઉલ્લેખ છે કે ભારત એટલે રાજ્યોનો સંઘ હશે। આગળ વાત કરીએ તો ભારતીય બંધારણની કલમ 2 એ શેના સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ નવા રાજ્યોના પ્રવેશ અને સ્થાપના। તો ભારતીય બંધારણની કલમ 2 એ નવા રાજ્યોના પ્રવેશ અને સ્થાપના સાથે સંબંધિત છે। આગળ વાત કરીએ તો કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા નવા રાજ્યો બનાવી શકે છે અને હાલના રાજ્યોના ક્ષેત્રોમાં, સીમાઓમાં અને નામોમાં ફેરફાર કરી શકે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 3। તો અનુચ્છેદ 3 મુજબ સંસદ કાયદા દ્વારા નવા રાજ્યો બનાવી શકે છે અને હાલના રાજ્યોના ક્ષેત્રોમાં, સીમાઓમાં અને નામોમાં ફેરફાર કરી શકે છે। આગળ વાત કરીએ તો બંધારણનો કયો અનુચ્છેદ એ પાકિસ્તાનથી આવતા લોકોની નાગરિકતા સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 6। તો અનુચ્છેદ 6 એ પાકિસ્તાનથી ભારત આવતા લોકોની નાગરિકતા સાથે સંબંધિત છે। આગળ વાત કરીએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકત્વ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 5 થી 11। તો અનુચ્છેદ 5 થી 11માં નાગરિકત્વ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કરનારાઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ એ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 7। તો અનુચ્છેદ 7માં પાકિસ્તાનથી સ્થળાંતર કરનારાઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરવા પર ભારતીય નાગરિકત્વથી વંચિત રહેવાની જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 9। તો અનુચ્છેદ 9માં વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરવા પર ભારતીય નાગરિકત્વથી વંચિત રહેવાની જોગવાઈ છે। આગળ વાત કરીએ તો નાગરિકતા મેળવવા માટેની શરતો નક્કી કરવા માટે સક્ષમ સંસ્થા કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી સંસદ। તો સંસદ એ નાગરિકતા મેળવવા માટેની શરતો નક્કી કરવા માટે સક્ષમ સંસ્થા છે। આગળ વાત કરીએ તો સંસદને કયા અનુચ્છેદ હેઠળ નાગરિકતા અંગે કાયદા બનાવવાનો અધિકાર છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 11। તો સંસદને અનુચ્છેદ 11 હેઠળ નાગરિકતા અંગે કાયદા બનાવવાનો અધિકાર છે। આગળ વાત કરીએ તો ભારતીય નાગરિકતા કેટલી રીતે મેળવી શકાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 5। તો ભારતીય નાગરિકતા 5 રીતે મેળવી શકાય છે અને તે 5 રીતો કઈ છે ચાલો જોઈએ। તો ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 મુજબ ભારતીય નાગરિકતા આ 5 રીતે મેળવી શકાય છે। 1. જન્મથી નાગરિકતા, 2. વંશ દ્વારા નાગરિકતા, 3. નોંધણી દ્વારા નાગરિકતા, 4. નેચરલાઇઝેશન દ્વારા નાગરિકતા અને 5. કોઈપણ પ્રદેશને ભારતમાં ભેળવીને નાગરિકતા મેળવી શકાય છે। આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 12। તો અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે। આગળ વાત કરીએ તો ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ભાગ 3, જેમાં અનુચ્છેદ 12 થી 35માં મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો સમાનતાના અધિકાર હેઠળ કેટલા અનુચ્છેદો આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી 5 અનુચ્છેદો। તો સમાનતાના અધિકાર હેઠળ 5 અનુચ્છેદો આવે છે અને તે 5 અનુચ્છેદો કયા છે ચાલો જોઈએ। તો સમાનતાના અધિકાર હેઠળ 14 થી 18 સુધીના અનુચ્છેદો આવે છે, જેમાં અનુચ્છેદ 14ની વાત કરીએ તો તે આપણને કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે। અનુચ્છેદ 15ની વાત કરીએ તો તે આપણને ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મના સ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધનો અધિકાર આપે છે। અનુચ્છેદ 16ની વાત કરીએ તો તે આપણને જાહેર રોજગારીમાં સમાનતાનો અધિકાર આપે છે। અનુચ્છેદ 17 એ અસ્પૃશ્યતા નાબૂદીનો અધિકાર આપે છે અને અનુચ્છેદ 18 એ આપણને પદવીઓ નાબૂદી કરવાનો અધિકાર આપે છે। આગળ વાત કરીએ તો ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ એ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે ભેદભાવને પ્રતિબંધ કરે છે? તો જેમ આપણે આગળ જોઈ ગયા એમ અનુચ્છેદ 15 એ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે થતા ભેદભાવ પર પ્રતિબંધ લગાવે છે।
આગળ વાત કરીએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અનુચ્છેદ 19. તો અનુચ્છેદ 19 હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપવામાં આવી છે. આગળ વાત કરીએ તો ખાનગી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર એ બંધારણના કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુચ્છેદ 19(1)(a). તો અનુચ્છેદ 19(1)(a)માં ખાનગી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો કોઈપણ ગુનામાં આરોપીને પોતાની વિરુદ્ધ જુબાની આપવા માટે દબાણ કરી શકાતું નથી. આ જોગવાઈ એ કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનુચ્છેદ 20(3). તો અનુચ્છેદ 20(3)માં આરોપીને પોતાની વિરુદ્ધ જુબાની આપવા માટે દબાણ કરી શકાતું નથી. આ જોગવાઈ આપવામાં આવી છે. આગળ વાત કરીએ તો બંધારણનો કયો અનુચ્છેદ એ જીવનના અધિકાર એટલે કે જીવનનું રક્ષણ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુચ્છેદ 21. તો અનુચ્છેદ 21 એ જીવનના અધિકાર એટલે કે જીવનનું રક્ષણ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત છે. આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદ હેઠળ શીખો દ્વારા કિરપાણ પહેરવાને ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ ગણવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનુચ્છેદ 25. તો અનુચ્છેદ 25 હેઠળ શીખો દ્વારા કિરપાણ પહેરવાને ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો કયા અનુચ્છેદ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ ફેક્ટરી, ખાણ અથવા જોખમી રોજગાર ઉપર રાખી શકાશે નહીં? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અનુચ્છેદ 24. તો અનુચ્છેદ 24 હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ ફેક્ટરી, ખાણ અથવા જોખમી રોજગાર આપી શકાશે નહીં. આગળ વાત કરીએ તો નીચેનામાંથી કયા અનુચ્છેદો એ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનુચ્છેદ 25 થી 28. તો 25 થી 28ના અનુચ્છેદો એ આપણને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં લઘુમતીઓના હિતમાં રક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુચ્છેદ 29. તો અનુચ્છેદ 29માં લઘુમતીઓના હિતોના રક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ એ કયા અનુચ્છેદ હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનુચ્છેદ 32. તો સુપ્રીમ કોર્ટ એ અનુચ્છેદ 32 હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદોમાં રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુચ્છેદ 36 થી 51. તો 36 થી 51ના અનુચ્છેદોમાં રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં કલ્યાણકારી રાજ્યની વિભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનુચ્છેદ 38. તો અનુચ્છેદ 38માં કલ્યાણકારી રાજ્યની વિભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો કયા અનુચ્છેદ હેઠળ દરેક નાગરિકને પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી સમાન કામ માટે સમાન વેતન આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અનુચ્છેદ 39. તો અનુચ્છેદ 39 હેઠળ દરેક નાગરિકને પછી તે પુરુષ હોય કે સ્ત્રી સમાન કામ માટે સમાન વેતન આપવા માટે આવશે એવું કહેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુચ્છેદ 39(a). તો અનુચ્છેદ 39(a)માં આ જોગવાઈ કરવામાં આવી છે કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આપવામાં આવશે. આગળ વાત કરીએ તો ગ્રામ પંચાયતની રચના માટે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનુચ્છેદ 40. તો અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતોની રચના માટેની જોગવાઈ છે. આગળ વાત કરીએ તો બંધારણનો કયો અનુચ્છેદ એ વેતન, મજૂરી અને કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અનુચ્છેદ 43. તો અનુચ્છેદ 43 એ મજૂરી અને કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. આગળ વાત કરીએ તો નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીનો ઉલ્લેખ એ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુચ્છેદ 44. તો અનુચ્છેદ 44માં નાગરિકો માટે સમાન નાગરિકતા સંહિતા એટલે કે યુસીસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો નીચેનામાંથી કયો અનુચ્છેદ એ કૃષિ અને પશુપાલનના સંગઠન સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અનુચ્છેદ 48. તો અનુચ્છેદ 48
એ કૃષિ અને પશુપાલનના સંગઠન સાથે સંબંધિત છે. આગળ વાત કરીએ તો ભારતના દરેક નાગરિકની ફરજ રહેશે કે તેઓ કુદરતી પર્યાવરણનું રક્ષણ કરે અને સુધારણા કરે, જેનો ઉલ્લેખ એ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુચ્છેદ 48A. તો અનુચ્છેદ 48A માં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતના દરેક નાગરિકની આ ફરજ રહેશે કે તેઓ કુદરતી પર્યાવરણનું રક્ષણ કરે અને સુધારણા કરે. આગળ વાત કરીએ તો બંધારણનો કયો લેખ એ કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના કાર્ય વિભાજન સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અનુચ્છેદ 50. તો અનુચ્છેદ 50 એ કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના કાર્ય વિભાજન સાથે સંબંધિત છે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો એ આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, અને આ વિડીયોનો ભાગ 2 એ પણ જલ્દી આવશે.